हेलो रिपीट पूरा હવે કોઈ રિપીટ છે કાનપુર વાળા કોઈ લઈ ગયા હતા હાટ માટે અગાઉ લઈ ગયા હતા રાજાભાઈ મોકલાય ને એનું આપણે રાજાભાઈ મોકલા આવી ગયા બિહાર બેસો બેસો પેશન્ટને હું કોઈ દી બોલાવતો નથી. મેડિકલ વાળા એમ કે મરી જાય તો એ હાજો થઈ ગયો બજારમાં ફરતો હોય. મેં કોઈ દી પેશન્ટને એક જ પેશન્ટને જોયા મલિકાબેન જોશી ત્યાં હળી ગયા હતા ના પાડી દીધી ડોક્ટરે. તમારું કયું ગામ? અમારું જુનાગઢ છે. જુનાગઢ. મારો શાળો છે એ બિહાર પથારી વસ્ત થઈ ગયો હતો. હા તમારા વિડીયો ને બધું જોયું હતું. સાથે સાથે રાજાભાઈ નું આ એટેક્સિયા તેલનું જોયું તેલ હોય તો એટેક્સિયા તેલ. હા માસ્ટર છે ને. હા એટલે અમે પહેલી વખત ત્યાં ગયા હતા 3 મહિના પહેલા. હા હજી એક બોટલ પૂરી નથી થઈ. મારો શાળો છે એ પથારી વસ્ત હતો. હા 10 વર્ષથી એની સાયક્રાટિસ ની દવા ચાલુ હતી. હા હા અને જે ઇતલામ ગોળી આવે છે 0.5 mg ની હા એ 3 ટેબ્લેટ લેવાથી એને ઊંઘ આવતી હતી. હા જે તમારા આ અમૃત પુષ્પ હા અને રાજાભાઈ નું જે તેલ છે એટેક્સિયા તેલ હા એ દવા મેં સદંતર બંધ કરી દીધી છે. હા અને તેમ છતાં અત્યારે ચાલે તમે કહો તો એ ત્યાંથી ચાલીને અહીંયા આવી શકે છે. પથારી વસત હોય. આવી છે અહીં છે. હા અત્યારે ગાડી બોલો બોલો એને લઈ આવો. મંદિરના દર્શન કરાવો. કયો રોગ હતો એ? એને સેરેબ્રલ એટેક્સિયા બરોબર. એમાં તો કે જેની અંદર મેં 10 વર્ષની અંદર કોઈ ડોક્ટર બાકી નથી રાખ્યા. ભયંકર રોગ. મને 1.5 વર્ષે તો ખબર પડી કે આ રોગ શું છે. બાકી પહેલા મને એમ કીધું કે આને સ્પીચ થેરાપી વાળા પાસે લઈ જાઓ અને બોલવામાં તકલીફ છે. પછી કે આને જ્ઞાનતંત્રના ડોક્ટર પાસે લઈ જાઓ. પછી કે આને મગજના ડોક્ટર પાસે લઈ જાઓ. છેલ્લે મને વોકાર્ડમાંથી 2 ડોક્ટરે ચેક કરીને એમ કીધું કે હવે તમે સાયક્રાટિસની દવા ચાલુ કરો. હા અને એ લોકોએ સુવાની દવા દીધે રાખ્યા. બરોબર. અને એ દવા બંધ કરવી એટલે કદાચ એને જો મેન્ટલી કઈ તકલીફ થઈ હોત હા તો હું હેરાન થઈ જાત. પણ મને કુદરતી ત્યાં હનુમાન દાદાની જગ્યાએ ગયો અને તમારા વિડીયો મેં બહુ જોયેલા એટલે મેં એક ઝાટકે બંધ કરી દીધી ને 3 મહિનાથી આ બંધ કરી છે. હજી સુધી કાંઈ આડઅસર નથી થઈ એને. બરોબર. હવે એને બિહાર જવાનું છે અને રાજાભાઈ ઓપરેશન કરાવ્યું એટલે મેં એને વાત કરી કે આને હા એને જવાનું છે. મોતિયાનું ઓપરેશન કરાવ્યું. એટલે મને કે તો હવે તમે દ્વારકા જઈ આવો. કોરોના હતો કોઈને? કોરોના કોરોના કોઈને હતો નહીં ને? ના એને 25 દિવસ પહેલા જરાક જ અસર થઈ હતી કેવાય કોરોનાની. એટલે ખાલી ઉપકાર થયા હતા. અને એનું ચેકઅપ કરાવ્યું ને તો એનું CRP 15 આવ્યું. એટલે 5 દિનનો કોર્સ કરાવ્યો. 6 દિવસે હિમોગ્લોબિન 14.8%, પ્લેટલેસ જે 1 લાખ હતું એ સીધું 2.5 લાખ, 2.5 લાખ થઈ ગયું. અને WBC 2400 હતું એ સીધું 6.5.